કણકણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા. સાથીઓ, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છે. દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી. આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે. અને આ કથા દ્વારા અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણમાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનું શું ફળ મળે છે. માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ. અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ. આ પવિત્ર કથા શરૂ કરતાં પહેલાં જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક કર્યો ન હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવ શંકરને પૂછ્યું કે એવી કઈ શ્રેષ્ઠ અને સરળ વ્રત પૂજા છે જેના દ્વારા મૃત્યુની ભૂમિના જીવોને સરળતાથી તમારી કૃપા પ્રાપ્ત થાય છે. તેના જવાબમાં ભગવાન શિવે શિવરાત્રિના વ્રતનો નિયમ જણાવીને માતા પાર્વતીને આ કથા કહી. પુરાતન કાળમાં એક વખતે એક પારધી પોતાના ધનુષ બાણ લઈને જંગલમાં શિકાર કરવા ગયો. સમય જોગે તે દિવસ મહાશિવરાત્રિનો હતો, એટલે કે મહાવદ 14 હતી. આથી રસ્તામાં જતા આવતા લોકોને ઓમ નમઃ શિવાય રટતા જોઈને પારધીને ઘણી નવાઈ લાગી. તેમનું અનુકરણ કરીને પારધી પણ જે કોઈ સામે મળે તેને 2 હાથ જોડી ઓમ નમઃ શિવાય કહેવા લાગ્યો. અજાણતા જ તે ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ કરતો રહ્યો. ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ અજાણતા જ લેવાય તો પણ પરમ કૃપાળુ શિવ તો તેનું ફળ આપે જ છે. અન્ય દેવો કરતાં ભગવાન શિવ બહુ જલ્દી પ્રસન્ન થાય છે, એટલે જ તો ભોળા શંભુ કહેવાય છે. એ દિવસે પારધીને નસીબ જોગે આખો દિવસ ભટકવા છતાં ક્યાંય શિકાર ન મળ્યો. આમ ને આમ સાંજ થઈ ગઈ. આગળ રસ્તામાં એક નાનકડી નદીના કિનારે એક બીલીનું ઝાડ હતું. આ વિસ્તારમાં જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હતા. પાણી પીવા આવતા પ્રાણીઓનો શિકાર કરીશ એમ માનીને પારઘી બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. થોડા જ સમય પછી નદીના કિનારે એક હરણી પાણી પીવા માટે આવી. પારઘી હરણીનું નિશાન લેવા માટે પોતાના ભાથામાંથી બાણ કાઢી તૈયાર થયો. પારઘીની આ ક્રિયા દરમિયાન અજાણતા જ બીલીના કેટલાક પાન નીચે શિવલિંગ હતું તેના ઉપર ખરી પડ્યા. પારઘીના આ હલનચલન અને પાંદડાના અવાજથી હરણી સતેજ બની ગઈ. તેણે જોયું તો પારઘી તેનો શિકાર કરવાની તૈયારીમાં જ હતો. હરણીને થયું કે મરવાનું તો છે જ, પણ મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે. તેણે પારઘીને વિનવણી કરતાં કહ્યું, હે પારઘી, તું મને મારતા પહેલાં મારી એક વિનંતી સાંભળ. મને ઘરે જઈને મારા પરિવારને મળીને આવવા દે, પછી નિરાંતે મારો શિકાર કરજે. હરણીના અત્યંત દ્રારિત્યભર્યા વચનો સાંભળીને આજે તો પારઘીને પણ દયા આવી અને તેના પર વિશ્વાસ મૂકીને હરણીને ઘરે જવા દીધી. થોડોક સમય પસાર થયો હશે ત્યાં એક હરણ પાણી પીવા માટે નદીએ આવ્યું. પારઘીએ ફરી બાણનું સંધાન કરતાં અજાણતા જ બીલીપત્ર શિવલિંગ પર પડ્યા. હરણે પણ હરણીની જેવી જ વાત કરી અને કહ્યું, ભાઈ, હું સોગંદપૂર્વક કહું છું કે હું હમણાં જ મારા પરિવારને મળીને તારી સામે પાછો આવીશ, પછી તું મારો શિકાર કરજે. પારઘીએ તેના પર પણ વિશ્વાસ મૂકીને હરણને જવા દીધું.
પારઘી હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો હતો. સમય પસાર કરવા તે આજુબાજુના પાન તોડીને નીચે ફેંકી રહ્યો હતો અને વિચારતો હતો કે રસ્તામાં લોકો ઓમ નમઃ શિવાય કેમ બોલતા હતા. વિચારમાં ને વિચારમાં ઓમ નમઃ શિવાય બોલતો ગયો. એને બીલીપત્ર નીચે ફેંકતો ગયો. આમ અજાણતા જ શિવનું નામ સ્મરણ થતું રહ્યું અને બીલીપત્રો ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડતા રહ્યા. થોડીવાર પછી એક હરણનું બચ્ચું પાણી પીવા માટે આવ્યું. પારઘીને થયું કે અગાઉ 2 હરણ તો જતા રહ્યા, હવે આને તો નહીં જ છોડું. પણ હરણના બચ્ચાએ ફરી એ જ વાત કહી, ભાઈ તમે મને ઘરે જવા દો, હું હમણાં જ મારી માતા અને પરિવારને મળીને તુરંત પાછું આવીશ, પછી તું સુખેથી મને મારજે. આજે અજાણતા જ શિવનું નામ લેવાથી તેનામાં ફરી દયાભાવ પ્રગટ્યો અને દયા ખાઈને તેણે બચ્ચાને પણ જવા દીધું. આમ અડધી રાત પસાર થઈ ગઈ. પારઘી સમય પસાર કરવા અજાણતા જ ઓમ નમઃ શિવાય બોલતો રહ્યો અને બીલીપત્રો તોડી તોડીને નીચે ફેંકતો ગયો. આમ ને આમ અડધી રાત વીતી ગઈ. પછી હરણી, હરણ અને તેમના બચ્ચા પારઘી પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા, ભાઈ અમે અમારા વચન મુજબ પાછા આવી ગયા છીએ, હવે તું અમારો શિકાર કર. આ સાંભળીને પારઘીનું દિલ દ્રવી ઉઠ્યું. તેના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. તેને થયું કે આ મૂંગા પ્રાણી હરણા પણ કેટલાક સત્યવચની છે કે તેઓ જાણતા હોવા છતાં જાતે જ મરવા તૈયાર થયા છે. તેમની સચ્ચાઈ જોઈને પારઘીએ પણ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો. હવે પારઘીના પુણ્ય જાગૃત થવાથી તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી હવે હું કોઈનો પણ શિકાર નહીં કરું. આ સમયે વહેલી સવાર થઈ ગઈ હતી. પારઘીએ અજાણતા જ આખી રાત ભોળાનાથનું નામનું સ્મરણ કર્યું હતું અને બીલીપત્રોથી શિવની પૂજા કરી હતી. તેથી ભગવાન ભોળાનાથ તેના પર પ્રસન્ન થયા હતા. મહાદેવના પ્રસન્ન થવાથી થોડી જ વારમાં એક અલૌકિક વિમાન અવકાશમાંથી ઉતર્યું અને પારઘી તેમજ સત્યવચનની હરણાઓને સ્વર્ગલોકમાં લઈ ગયું. સત્યવચની હરણાઓ પરથી એક નક્ષત્રનું નામ મૃગશીર્ષ નક્ષત્ર રાખવામાં આવ્યું છે અને પારઘીને પણ શિવગણમાં સ્થાન મળ્યું અને અનન્ય એવી પ્રસિદ્ધિને પામ્યા. આમ ભગવાન શિવ જાણીએ અજાણીએ પણ તેમની ભક્તિ અને પૂજન કરનાર પર પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે. હે કલ્યાણકારી ભોળા શંભુ, અમારા સૌનું પણ જાણે અજાણે કરેલા સ્મરણથી પ્રસન્ન થઈને અમારા સૌનું કલ્યાણ કરજો. ઓમ નમઃ શિવાય. તો ચાલો મિત્રો, હવે આપણે શિવજીના એક બીજા મહાન ભક્તની કથા સાંભળીએ. હિન્દુ ધર્મમાં મહાદેવના એકથી એક ચડિયાતા ભક્તોનું વર્ણન છે, પરંતુ તેમની વચ્ચે એક ભક્ત પણ હતો જેને પૂજાની કોઈ રીત ખબર ન હતી. તેમણે એ બધું જ કર્યું જે શાસ્ત્રોની વિરુદ્ધ છે અને જે પાપ માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં મહાદેવે તેમને દર્શન આપ્યા. તેઓ સાબિત કરે છે કે મહાદેવ માત્ર તેમના ભક્તની લાગણીઓને જ જુએ છે, પદ્ધતિને નહીં. તેનું નામ હતું કનપ્પા. તેમના જન્મ વિશે ઘણી વાર્તાઓ છે. મૂળે તેમનો જન્મ તમિલ ભીલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજા નાગ અને માતાનું નામ ઉડુપુરા હતું. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુમાં તેમનું ઘણું મહત્ત્વ છે. તે 63 તમિલ સંતોમાંના એક છે, જેમને નૈનાર કહેવામાં આવે છે. તેની પત્નીનું નામ નીલા હોવાનું કહેવાય છે. તે એક શિકારી હતો જે શિકાર કરીને પોતાનું પાલન પોષણ કરતો હતો. તેમના જન્મ વિશે એવું કહેવામાં આવે છે કે દ્વાપર યુગમાં જ્યારે મહાદેવે પાંડુપુત્ર અર્જુનની કસોટી કરી અને તેમને પશુપતાસ્ત્ર આપ્યું, ત્યારે અર્જુને તેમને પ્રાર્થના કરી કે આવતા જન્મમાં તેઓ તેમના મહાન ભક્ત બને. ભગવાન શંકરે તેમને આ આશીર્વાદ આપ્યા હતા. કળિયુગમાં અર્જુનનો જન્મ
કનપ્પા તરીકે થયો હતો અને તે મહાદેવનો અનન્ય ભક્ત બન્યો હતો. એકવાર કનપ્પા શિકાર કરતાં કરતાં જંગલમાં દૂર પહોંચી ગયો. ત્યાં તેમણે એક અત્યંત પ્રાચીન અને જર્જરિત મંદિર જોયું. જ્યારે તેઓ તે મંદિરની અંદર પહોંચ્યા ત્યારે તેમને એક દિવ્ય શિવલિંગ દેખાયું. તેમના દર્શનથી કનપ્પાના મનમાં શિવની ભક્તિનો સંચાર થયો. તેઓએ તરત જ મંદિરની અંદર સફાઈ કરી. તે શિવલિંગની પૂજા કરવાનો વિચાર તેમના મનમાં આવ્યો, પરંતુ તેમને શિવ પૂજા વિશે કંઈ જ ખબર ન હતી. ત્યારે તેણે વિચાર્યું કે મહાદેવને ખાવા પીવા માટે કંઈક આપવું જોઈએ. આ વિચારીને તેઓ જંગલમાં ગયા અને એક ભૂંડનો શિકાર કર્યો. તેઓએ તેને કાપી નાખ્યું અને તેનું માંસ એક પાંદડામાં રાખ્યું. બીજા હાથમાં તેણે એક વાસણમાં મધપુડામાંથી થોડું મધ એકઠું કર્યું. જ્યારે તેણે પાણી માટે બીજો કોઈ ઉપાય દેખાયો નહીં ત્યારે તેણે તેના મોંમાં પાણી ભરી લીધું. જ્યારે તેઓ તે વસ્તુઓ લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે શિવલિંગ પર કેટલાક સૂકા પાંદડા પડ્યા છે. તેણે પોતાના પગ વડે શિવલિંગ પરથી પાંદડા કાઢી નાખ્યા અને મોંમાં રાખેલા પાણીથી ધોઈને મહાદેવનો અભિષેક કર્યો. પછી તેમણે ભોગ તરીકે માંસ અને મધ અર્પણ કર્યું. જો કે તેમનું કાર્ય યોગ્ય ન હતું અને તે બધી વસ્તુઓ પૂજા માટે પ્રતિબંધિત હતી, પરંતુ તેમનું મન શુદ્ધ હતું. તેમણે જે કંઈ પણ કર્યું તે તેમણે સંપૂર્ણ ભક્તિભાવથી કર્યું અને મહાદેવને તે જ ભાવનાના ભૂખ્યા હતા. તેઓએ ખુશીથી તેમનો પ્રસાદ સ્વીકાર્યો. હવે આ કનપ્પાનું રોજિંદું કામ બની ગયું હતું. તે દરરોજ આ જ રીતે પગથી પાંદડા સાફ કરતો અને શિવલિંગને મોઢાથી અભિષેક કરતો અને તેને માંસ અને મધ અર્પણ કરતો હતો. જંગલના એકાંતમાં આવેલા આ મંદિરમાં એક પૂજારી પણ મહાદેવની પૂજા કરવા આવ્યા હતા, જે દર 15 દિવસે આવતા હતા, જે એક મહાન શિવભક્ત હતા. કનપ્પાએ પૂજા કર્યાના થોડા દિવસ પછી જ્યારે પૂજારી આવ્યો ત્યારે તેણે જોયું કે આખા મંદિરમાં માંસના ટુકડાઓ આમ તેમ પડેલા છે. તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેણે તરત જ મંદિરને પાણીથી ધોઈને પૂજા કરી અને સ્વચ્છ ફૂલો અર્પણ કર્યા. હવે જ્યારે પણ તેઓ આવતા ત્યારે તેમને મંદિરમાં માંસ મળવા લાગ્યું. આ જોઈને એક દિવસ તેમણે નક્કી કર્યું કે તે જાણીને રહેશે કે મંદિરને રોજ અપવિત્ર કરનાર કોણ છે. આવું વિચારીને તે રાતે ત્યાં જ રોકાઈ ગયા. હંમેશની જેમ કનપ્પા ત્યાં આવ્યો અને પૂજારીએ શિવલિંગ પર ચડાવેલા ફૂલોને પોતાના પગથી કાઢી નાખ્યા. તેમણે તેમને કુલ્લાથી અભિષેક કર્યો અને પછી શિવલિંગ પર માંસ અને મધ અર્પણ કર્યા. પૂજારી મંદિરના એક ખૂણામાં છુપાઈને બેઠો હતો. આ જોઈને તેઓ ખૂબ જ ગુસ્સે થયા હતા. તેઓ એ તો સમજતા હતા કે કનપ્પા આ બધું માત્ર ભક્તિભાવથી જ કરી રહ્યા છે અને ઈરાદાપૂર્વક નહીં, પણ તેમ છતાં પૂજારીને તેમનું આ કૃત્ય ખૂબ જ ઘૃણાસ્પદ લાગ્યું. તે જ સમયે તેમના મનમાં વિચાર આવ્યો કે હું આટલા લાંબા સમયથી મહાદેવની શુદ્ધ વસ્તુઓથી પૂજા કરું છું, છતાં મેં તેમને જોયા નથી. તો પછી જે મહાદેવને આ ઘૃણાસ્પદ રીતે પૂજા કરે છે તેનાથી મહાદેવ કેવી રીતે પ્રસન્ન થઈ શકે? તે પૂજારી પણ મહાદેવના ભક્ત હતા, તેથી તેમણે પોતાના ભક્તના અભિમાનને દૂર કરવા માટે લીલા કરવાનું નક્કી કર્યું. કનપ્પાએ જોયું કે અચાનક શિવલિંગની એક આંખમાંથી લોહી વહેવા લાગ્યું છે. ત્યારે પોતાના આરાધ્યની આવી હાલત જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો. તેણે પાસે પડેલી જડીબુટ્ટીઓ શિવલિંગની આંખ પર લગાવી, પણ લોહી નીકળવાનું બંધ ન થયું. તેને સમજાતું નહોતું કે શું કરવું. એ પૂજારી જેઓ ત્યાં છુપાઈને આ બધું જોઈ રહ્યા હતા તેમને પણ કંઈ સમજાયું નહીં. તેને લાગ્યું કે મહાદેવ કનપ્પાના આ કૃત્યથી નારાજ થયા હશે, એટલે તેમની આંખોમાંથી લોહી વહી રહ્યું છે. બીજી તરફ કનપ્પા દુઃખમાં રડવા લાગ્યો.
પછી તેણે વિચાર્યું કે જો હું તેના પર મારી એક આંખ લગાવી દઉં તો કદાચ લોહી નીકળવાનું બંધ થઈ જશે. આવું વિચારીને તેણે તીરની મદદથી પોતાની એક આંખ કાઢીને શિવલિંગની આંખ પર મૂકી દીધી. આનાથી લોહી નીકળવાનું બંધ થઈ ગયું. કનપ્પાના આનંદનો કોઈ પાર નહોતો. પછી શિવલિંગની બીજી આંખમાંથી લોહી નીકળવા લાગ્યું. હવે તો કનપ્પાને ખબર પડી ગઈ હતી કે એનો ઉપાય શું છે, એટલે તેણે તેની બીજી આંખ પણ કાઢી નાખવાનું નક્કી કર્યું. પછી તેને યાદ આવ્યું કે જો તે બીજી આંખ કાઢી નાખશે તો તે કશું જોઈ શકશે નહીં. તો પછી તે આંખને યોગ્ય જગ્યાએ કેવી રીતે મૂકી શકશે? આવું વિચારીને તેણે પોતાનો અંગૂઠો શિવલિંગની આંખ પર મૂક્યો, જેથી તે અંધ થયા પછી પણ પોતાની આંખો યોગ્ય જગ્યાએ મૂકી શકે. પછી જ્યારે તેમણે તીરથી પોતાની આંખ કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહાદેવ પોતે પ્રગટ થયા અને તેમનો હાથ પકડી લીધો. પોતાના આરાધ્યને જોતાં જ કનપ્પા તેમના પગે પડી ગયો. મહાદેવે તેની બંને આંખોને સારી કરી દીધી. ત્યારે બહાર સંતાઈને બધું જોઈ રહેલા પૂજારી પણ અંદર આવ્યા અને મહાદેવના ચરણોમાં પડી ગયા. તેમણે કહ્યું, હે મહાદેવ, મારા મનમાં અહંકાર આવી ગયો હતો કે હું તમારો સૌથી મોટો ભક્ત છું, પણ આજે કનપ્પાએ મારું અભિમાન તોડી નાખ્યું. તેમના કારણે જ મને આજે તમારા દર્શનનું સૌભાગ્ય મળ્યું છે. આજે મને સમજાયું કે તમે કોઈ પૂજા પદ્ધતિથી નહીં પણ ભાવથી જ તમને મળી શકાય છે. પછી મહાદેવે બંનેને આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થઈ ગયા. હાલ આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કાલાહસ્તી નામના સ્થળે શ્રી કાલહસ્તી મહાદેવના નામે મહાદેવનું આ શિવલિંગ સ્થાપિત થયેલું છે. એવું કહેવામાં આવે છે કે ભક્ત રાજ કનપ્પાએ આ શિવલિંગ પર પોતાની આંખો ચડાવી હતી. તો ચાલો ભક્તો, આપણે શિવજીની ત્રીજી કથા સાંભળીએ. જંગલમાં એક ઝાડ પર એક પક્ષી રહેતું હતું. જંગલ સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. ન ઘાસ, ન તો વૃક્ષો, ન ફૂલો, ન તો ફળ. પક્ષી જે ઝાડ પર રહેતું હતું ત્યાં પણ માત્ર સૂકી ડાળખીઓ જ હતી, પાંદડા પણ નહોતા. પક્ષી ત્યાં જ રહીને દરેક સમયે ભગવાન શંકરના જાપ અને પ્રશંસા કરતું હતું. એકવાર દેવઋષિ નારદ તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પક્ષીએ તેમને જોયા. તરત જ તેમણે દેવઋષિ નારદ પાસે જઈને કહ્યું, હે મહાઋષિ નારદ, તમે ક્યાં જાઓ છો? ત્યારે મહાઋષિ નારદે કહ્યું, હું ભગવાન શંકર પાસે જાઉં છું. પક્ષીએ કહ્યું, ભગવાન શંકરને મારા પ્રણામ કહેજો અને કહેજો કે ભગવાન શંકર મારી ખૂબ સંભાળ રાખે છે. કદાચ તેઓ મારા સૂકા જંગલ વિશે જાણતા નથી. કૃપા કરીને તેમને કહો કે મારા જંગલને લીલુંછમ કરે. દેવઋષિ નારદ ભગવાન શંકર પાસે ગયા અને તેમને પ્રણામ કર્યા અને તેમણે પક્ષીના જંગલ વિશે વાત કરી. ભગવાન શંકરે કહ્યું કે હું એ વિશે કશું જ કરી શકું તેમ નથી. તેમના પાછલા જન્મોના ખરાબ કર્મોના કારણે એ પક્ષીના ભાગ્યમાં 7 જન્મો સુધી સૂકા જંગલમાં રહેવાનું લખ્યું છે. દેવઋષિ નારદે બધી વાતો સાંભળી. થોડીવાર પછી દેવઋષિ નારદે ભગવાન શંકરને પ્રણામ કરી એ જ જંગલના રસ્તે જવા લાગ્યા. ત્યારે તેમણે એ પક્ષીને બધી વાતો કરી. ત્યારે પક્ષીએ કહ્યું કે જેવી ભોલેનાથની ઈચ્છા. એ પછી નારદજી ત્યાંથી જતા રહ્યા. થોડા વર્ષો બાદ એ જ રસ્તે નારદજી ફરીથી એ જ જંગલથી પસાર થતા ભગવાન શિવ પાસે જતા હતા. ત્યારે તેમણે જોયું તો જંગલ સાવ બદલાઈ ગયું હતું. જંગલ લીલુંછમ હતું. લીલું ઘાસ, ફૂલો, ફળોથી ભરેલું હતું. પક્ષીનું ઝાડ ફૂલો અને ફળોથી ભરેલું હતું. પક્ષી પણ ઝાડ પર પ્રેમથી નાચતું હતું. દેવઋષિ નારદ મનમાં વિચારવા લાગ્યા કે ભગવાન શિવે મને જૂઠું કહ્યું હશે. એટલે દેવઋષિ નારદ
ભગવાન શંકર પાસે પહોંચી ગયા અને ભગવાન શિવને પ્રણામ કર્યા અને જંગલ અને પક્ષી વિશે પૂછ્યું. પછી ભગવાન શંકરે કહ્યું કે મેં ક્યારેય પક્ષીને કશું આપ્યું નથી, તેમ છતાં તે મારા વખાણ કરે છે. તેમની ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમને કારણે મારે 7 જન્મ કાપીને બધું પક્ષીને આપવું પડ્યું અને તેના જંગલને લીલુંછમ કરવું પડ્યું. એવા દયાળુ છે મારા ભોલેનાથ. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. એટલે જ કહેવાય છે કે ભક્તિમાં ખૂબ જ શક્તિ હોય છે. જો તમે તમારા આરાધ્ય માટે સમર્પિત છો તો પછી કોઈ પણ તમારું કાર્ય અટકાવી શકશે નહીં. જો તમારું નસીબ ખરાબ હશે તો પણ તે સારું થઈ જશે. તો ચાલો મિત્રો, હવે આપણે શિવજીની ચોથી કથા સાંભળીએ. હરિ નામનો શિકારી એક ગામમાં રહેતો હતો. તે ગામમાં છટકું ગોઠવીને પક્ષીઓ, કબૂતરો, પોપટ અને અન્ય પક્ષીઓને પકડતો હતો. પછી તેમને પાંજરામાં રાખીને ગામના બજારમાં વેચી દેતો હતો. હરિના ઘરમાં તેમની પત્ની શોભા ભગવાન શિવની ભક્ત હતી. તે રાત દિવસ ભગવાન શિવની પૂજા કરતી હતી. શોભા પોતાના પતિના કામથી ખુશ નહોતી. એક દિવસ તેણે હરિને કહ્યું, સાંભળો, તમે જે પક્ષીઓને પકડો છો અને વેચો છો તેનાથી તેમને કેટલી તકલીફ થતી હશે. આ સાંભળીને હરિ હસવા લાગ્યો અને તેણે કહ્યું, તમને કેવી રીતે ખબર પડી કે તેઓને તકલીફ થાય છે? તેમને બજારમાં વેચવાથી મને સારા પૈસા મળે છે. આ સાંભળીને શોભા રડવા લાગી. તેણે કહ્યું, કદાચ તમને ખબર નહીં હોય કે આ નિર્દોષ અવાજ વિનાના પક્ષીઓ કેટલી વ્યથા અનુભવી રહ્યા હશે. તેમની હાયના લીધે જ આપણને કોઈ સંતાન નથી. હું દિવસ રાત ભગવાન શિવની પૂજા કરું છું, પરંતુ તેમ છતાં આપણે બાળકોના સુખથી વંચિત રહીએ છીએ. ત્યારે હરિએ કહ્યું, હું આ બધું નથી માનતો. તમે પણ આ બધા વિશે વિચારવાનું બંધ કરો. આમ કહીને હરિ પક્ષીને પકડવા જાય છે. સાંજે હરિ પક્ષીઓને પાંજરામાં લઈ આવે છે અને તેમને ઝૂંપડીમાં રાખે છે. બીજા દિવસે હરિ ફરી પક્ષીઓને પકડવા જાય છે. ત્યારે કોઈ ઘરનો દરવાજો ખખડાવે છે. શોભા દરવાજો ખોલે છે અને જુએ છે કે એક બ્રાહ્મણ તેની સામે તેની પત્ની સાથે ઊભો છે. શોભા તેમને કહે છે, હે બ્રાહ્મણ, તમે કોણ છો? ત્યારે બ્રાહ્મણ કહે છે, દીકરી, અમે થોડા દિવસ આ ગામના શિવ મંદિરમાં અમર કથાનું પઠન કરવા માટે ઘણા દૂરથી આવ્યા છીએ. તેથી જ તેઓ ઘરે જઈને બધાને આમંત્રણ આપી રહ્યા છે. તમે પણ કાલથી તમારા પરિવાર સાથે કથા સાંભળવા આવજો. શોભા આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેમણે કહ્યું કે, હે બ્રાહ્મણ દેવ, મારું ભાગ્ય ખુલી ગયું છે. આવી તક તો કોઈ ભાગ્યશાળીને જ મળે છે, પણ તમારા બંને માટે રહેવાની વ્યવસ્થા ક્યાં છે? પછી બ્રાહ્મણે કહ્યું, મંદિરના પૂજારીએ મંદિરમાં જ અમારા રહેવાની વ્યવસ્થા કરી છે અને જે કોઈ પણ આ ગામમાં આદર અને પ્રેમથી અમને ભોજન પીરસશે અમે ત્યાં જમીશું. આ સાંભળીને શોભાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડી પડી અને બોલી, મહારાજ, હું ખૂબ ગરીબ છું, પરંતુ હું ઈચ્છું છું કે જ્યાં સુધી તમે આ ગામમાં રહો ત્યાં સુધી તમે મારા ઘરે જમો. પરંતુ મારા ઘરમાં એક રૂખું સૂકું જ ખાવાનું છે જે તમને નહીં ગમે. આ સાંભળીને બ્રાહ્મણની પત્નીએ કહ્યું કે, દીકરી, ચિંતા ના કર. તારી ઈચ્છા અમને જમાડવાની હોય તો અમે રોજ તારા ઘરમાં જ જમીશું. તારા સૂકા કોળિયાથી અમે સંતુષ્ટ થઈ જઈશું. શોભા આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, હું તમારા માટે ખાવાનું બનાવું છું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, માઈ, તમે જમવાનું બનાવો. અમે આખા ગામને આમંત્રણ આપીને તમારા ઘરે આવીશું. આટલું કહીને બંને જતા રહે છે. શોભા ભોજન તૈયાર કરે છે. થોડો સમય વીતી જાય છે.
પછી બ્રાહ્મણ પતિ પત્ની બંને શોભાના ઘરે જમવા આવે છે. જ્યારે તેઓ જમવા બેસે છે ત્યારે બ્રાહ્મણની નજર પાંજરામાં રહેલા પક્ષીઓ ઉપર પડે છે. તેઓ ઊભા થઈ જાય છે અને શોભા તેમને પૂછે છે કે મહારાજ, શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? બ્રાહ્મણને ખૂબ જ ક્રોધ આવી ગયો હતો અને તેણે કહ્યું, તમે આ અવાજ વિનાના પક્ષીઓને પાંજરામાં કેદ કરી દીધા છે. અમે તમારા ઘરે જમી શકતા નથી. તમે ભગવાન શિવની અમર કથા સાંભળવા માંગો છો અને તમે તેમના પ્રિય કબૂતરોને કેદ કરી દીધા છે. આટલું કહીને તેઓ ચાલવા લાગે છે. શોભા તેમના પગ પકડીને કહે છે, હે બ્રાહ્મણ ભગવાન, મારા પર ક્રોધ ન કરો. હું તો એમ પણ સંતાન સુખથી વંચિત છું. જો તમે પણ ભોજન વગર જશો તો અમારો વિનાશ નિશ્ચિત છે. મારા પતિએ આ પક્ષીઓને પકડ્યા છે. હું હમણાં જ તેમને મુક્ત કરું છું. આમ કહીને તે બહાર જાય છે અને બધા પક્ષીઓને મુક્ત કરે છે. આ જોઈને બ્રાહ્મણ પોતાની પત્નીઓ સાથે ભોજન કરે છે અને શોભાને સૌભાગ્યશાળી અને પુત્રવતી બનવાના આશીર્વાદ આપીને ચાલ્યા જાય છે. સાંજે જ્યારે હરિ આવે છે તે પાંજરું ખાલી જુએ છે અને શોભાને પૂછે છે. ત્યારે શોભા તેને આખી ઘટના જણાવે છે. હરિ ગુસ્સામાં કહે છે, મેં ખૂબ જ પ્રયત્નોથી પક્ષીને પકડ્યા છે અને તમે તે બધાને ઉડાવી દીધા. આજ પછી કોઈને પણ ભોજન માટે આમંત્રણ આપશો નહીં. ત્યારે શોભા કહે છે, મેં તે બંનેને 7 દિવસ માટે આમંત્રણ આપ્યું છે. હવે હું મારા વચનથી ફરી શકું નહીં. તેઓએ મને ભાગ્યશાળી અને પુત્રવધુ બનવાનું વરદાન આપ્યું છે. અમર કથાનું વર્ણન કરનાર સાચા બ્રાહ્મણના આશીર્વાદ ક્યારે વ્યર્થ નથી જતા. જો તેઓ તેમને ખવડાવશે નહીં અને તેઓ ગુસ્સામાં શ્રાપ આપશે તો આપણો વિનાશ થઈ જશે. મહેરબાની કરીને 7 દિવસ સુધી પક્ષીઓને પકડશો નહીં અને પછીથી જે કરવું હોય તે કરજો. હરિએ તેની વાત માનવી પડી. ઈચ્છા વગર 7 દિવસ ઘરે જ રહ્યો. રોજ બ્રાહ્મણ અને તેની પત્ની જમવા આવતા હતા. તેઓ આવે તે પહેલાં હરિ ઘર છોડીને જતો રહેતો. તેને આ બધું ગમતું ન હતું. સાંજે શોભા કથા સાંભળવા જતી. તેણે હરિને પણ ચાલવાનું કહ્યું, પણ હરિએ ના પાડી દીધી. તેવી જ રીતે 6 દિવસ વીતી ગયા. રાત્રે શોભાએ હરિને કહ્યું કે મારી વાત માનીને તમે 6 દિવસ સુધી પક્ષીઓ પકડ્યા નથી. બસ મારી વધુ એક વાત સ્વીકારો. હરિએ કહ્યું, શું વાત છે? હું કાલે જ ઘરે રહીશ. પરમ દિવસથી મારા કામ પર જતો રહીશ. ત્યારે શોભાએ કહ્યું, કાલે અમર કથા પૂરી થશે. હું ઈચ્છું છું તમે કાલે મંદિરમાં મારી સાથે કથા સાંભળવા આવો અને ત્યાંથી પાછા આવ્યા પછી બ્રાહ્મણ અને તેમની પત્નીને છેલ્લી વાર ભોજન કરાવો અને તેમની પાસેથી આશીર્વાદ લો. કોણ જાણે તેમના આશીર્વાદથી આપણને બાળકનું સુખ મળી જાય. હરિ તેની વાત સ્વીકારે છે અને બીજા દિવસે કથા સાંભળવા જાય છે. મંદિરમાં કથા સાંભળતા જ હરિની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. ત્યારે શોભાએ તેમને પૂછ્યું, શું થયું? ત્યારે હરિ કહે છે, ભગવાન શિવે અમૃતવનું જે કબૂતરોને વરદાન આપ્યું હતું તેને વેચીને મેં મારું જીવન નર્ક બનાવી દીધું હતું. કથા પૂરી થઈ એટલે બંને ઘરે આવી ગયા. હરિનું મન શુદ્ધ થઈ ગયું હતું. તેમણે શોભાને કહ્યું, આજથી આ કામ છોડીને હું મહેનત મજૂરી કરીશ અને ભગવાન શિવની પૂજા કરીશ. તેમના વ્રત પૂજા કરીશ અને મારું પાપ ધોઈશ. થોડા સમય પછી બ્રાહ્મણ અને તેની પત્ની જમવા આવ્યા. હરિએ તેમનું સ્વાગત કર્યું, તેમને ભોજન આપ્યું. તે પછી હરિએ તેના મનની બધી જ વાતો તેમની સામે મૂકી અને રડવા લાગ્યો. તે સમયે બ્રાહ્મણ અને તેમની પત્ની ભગવાન શિવ અને માતા પાર્વતીના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. ભગવાન શિવ કહે છે કે તમારી પત્નીની ભક્તિ જોઈને અમે તમને સંતાન સુખ આપવા માંગતા હતા.
પરંતુ તમારા પાપને કારણે તે શક્ય બન્યું નહીં. તેથી અમારે તમારો વિચાર બદલવા માટે અહીં વેશ બદલીને આવવું પડ્યું. આ વાત સાંભળીને પતિ પત્ની બંને રડવા લાગે છે અને પગે પડી જાય છે. ભગવાન શિવ અને માતા પાર્વતી તેમને માતા પિતા બનવાના આશીર્વાદ આપીને અંતર ધ્યાન બને છે. ભગવાનના આશીર્વાદથી તેમના ઘરમાં એક સુંદર કન્યાનો જન્મ થાય છે. કન્યાના આગમન પછી તેમના દિવસો બદલાઈ જાય છે. તેઓ ખૂબ ધનવાન બની જાય છે અને તેમનું જીવન સુખમય પસાર કરવા લાગે છે. હે ભોળાનાથ, તમે જેવા હરિ અને તેની પત્નીને ફળ્યા એવા વ્રત કરનાર અને ભક્તિપૂર્વક શ્રદ્ધાથી વાર્તા સાંભળનાર સૌને ફળજો. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ વિડીયોને લઈને અથવા કથા સાંભળતી વખતે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ ચિંતા હોય તો તમે મારી સાથે શેર કરી શકો છો. હું મારાથી બનતા પ્રયત્નો કરીશ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.